વાત સાંભળે કે કેટલા વાગ્યા હશે. પોણી થઈ રહી એટલે મશીન બંધ કરી દે. સમજી જવાનું કે પોણી થઈ મહિને આપણે છે ને ટેસ્ટ ડ્રાઈવ લઈશું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. તમે ટાઈમ કહી શકશો? અવાજ સાંભળે કે કેટલા વાગ્યા હશે? તો વાગ્યા છે 6:30. 6:30 પ્લસ થઈ ગયું છે. પાણી ચાલુ છે એરંડામાં. શું કે હમણાં ચાલુ કરાયું? ગામની અંદર વારાફરતી આરતી થાય. એક મંદિરે આરતી પૂરું થાય એટલે બીજે મંદિરે ચાલુ થાય, બીજે પૂરું થાય ત્રીજે ચાલુ થાય. એવા 7-8 મંદિર છે ને, વારાફરતી ચાલુ થાય બધે. છે 8. હવે આપણે નાહી લો ને એક લગ્નમાં જવાનું છે જમણવારમાં. તો પપ્પા આયા પાણી વાળવા. જો કે અડધા પાયા આપણે, અડધા બાકી હતી. આ થોડો વાદળો પણ દેખાય. હે એ તો ઓટોમેટિક કપાઈ જશે. અહીંયા બહાર રાખલ દે. પોણી થઈ રહી એટલે મશીન બંધ કરી દે. સમજી જવાનું કે પોણી થઈ રહી. મહિને પગાર હાલ. અને બા અહીંયા રાખલ દે. સવારે પોતે આજે ચાલુ પણ એ કરે, સવારે બંધ પણ એ કરે. રાતે વળી બંધ કરાવવાનું હોય, ચાલુ કરાવવાનું, બધું એમના માથે. આપણે કશું નહીં. આપણે તો ખાલી પાવડો લઈને પૂરવાનું. શું રમે પછી ઠેરાયું નથી? હા રમેશ શું ઠેરાયું નથી એમ? આપણે ઢાળીએ લાંબો છે. ઓલો ઢાળીએ લાંબો છે. એક આ મેચકો ગોઠવો ભાઈ. એટલે બેસી દો ભાઈ, બેસી દો. આ મેસવાનું એમ? આપણે કોઈ અહીંયા લાંબો છે. હા લેવલ ન ઢોળી ગયો ભાઈ, લેવલ ન ઢોળી ગયો. ટાટા. બસ નાઈ નાસ્તો કરી લીધો. હવે થઈશ લગ્નમાં. ઓફિસથી પર લગ્ન થઈશ. હા હા પી એ રેત કર મત બેસો, શેટા બેસો. ભલે બનાય.
ઓફિસથી એક છે ને ઓલા કંપની મારા પાસે સ્કૂટર છે લેવાની ઈચ્છા હતી. આસપાસ 2 મહિના પછી ઉનાળો એકાદું લાઇટ ઈવી સ્કૂટર લેવાનું. તો મારી પાસે ઓલા છે. તો ફર્સ્ટ ડ્રાઈવ ડેમો ઓલા કંપનીની એ સ્કૂટર. તો આપણે છે ને એને ટેસ્ટ ડ્રાઈવ લઈશું. આ શું બનાવ્યું છે તમે? હું તો ખાટલો બધ્યો છે યાદકા ખાવા સારું લ્યો કહો. તો આપણે ઝાટકો ભરીને આવતા રહીએ. ઘરે આવીને ખાઈ લીધું. ખાઈને પહેલું કામ આપણે આ થાય. પહેલાં સ્વિચ બંધ કરશું, પછી આમ કાઢશું. તો ભાઈ કોઈને સ્કૂટર ઈવીનો અનુભવ હોય ને તો મને કહેતો. આપણે લેવાનો વિચાર છે 1-2 મહિનામાં. તો કેવી આવે છે? જોકે આ કામ તો સારી છે પણ પાછળ કોઈ મેન્ટેનન્સ ખર્ચ આવે કે ના આવે એ જરૂર કદાચ મને જણાવજો. તો હું કાલે આવવાનું ખાલી ચેક કરવા માટે. ફોન ધોવા છે લેતો તો ધોવા હારાક લેતો તો બાપા ક્યારના ફોન ધોતા 2 કલાકથી. તો હવે કીધું લાવ લેતા તો. આપણે છે ને અત્યારે એડિટિંગ કરવું પણ ઝૂલતો ખાટલો છે એનામાંથી ગોદરું પાથરીને મસ્ત કંબલ ઓઢી અને એડિટિંગ કરવું તો મજા આવે. ગમવા અલગ અનુભૂતિ થાય. હા ઝૂલતો પુલ તો પુલ.